ભાઈઓ માટે જે જનરલ ભોજનાલય બનાવવામાં આવ્યું છે તે અને એની બાજુમાં જ બહેનો માટે પણ ભોજનાલય બનાવવામાં આવ્યું છે। શ્રોતાઓને કોઈને પ્રસાદ લેવામાં તકલીફ ના પડે એ માટે વિશાળ રૂમ ઊભો કરેલ છે, તેમજ વિશાળ કાઉન્ટર ઊભા રાખેલ છે। ગરમીની અંદર થોડી ઠંડક મળે તે માટે છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, અત્યારે પરમ પૂજ્ય વિશ્વ વંદિત સંત શ્રી મોરારી બાપુની જે ગોંડલ ખાતે રામકથા ચાલી રહી છે, તો આજે આપણે જોઈશું તેમનું જનરલ ભોજનાલય કે અહીં જે હજારો શ્રોતાજનો કથાનું શ્રવણપાન કરવા આવે છે, તો તેમને જે જમવાની કેવી સુવિધાઓ આપવામાં આવી છે, ભોજનાલય કેવું બનાવવામાં આવ્યું છે, તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે જનરલ ભોજનાલય બનાવવામાં આવ્યું છે એના વિશે સંપૂર્ણ માહિતી મળે। તો મિત્રો, હવે આપણે જનરલ ભોજનાલયની અંદર આવી ગયા છીએ। અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો તે શ્રોતાજનો ભાવથી અને પ્રેમથી પ્રસાદ લઈ રહ્યા છે। મિત્રો, અહીં શ્રોતાજનોને બેસવા માટે તકલીફ ના પડે તે માટે વિશાળ રૂમ ઊભું કરવામાં આવ્યું છે અને તેની અંદર હેવી ડ્યુટી પંખા લગાવવામાં આવ્યા છે, તેમજ શ્રોતાજનોને આ ગરમીના મોસમને ધ્યાનમાં રાખી અને ઠંડા પાણીના ફુવારા પણ રાખવામાં આવ્યા છે। આજ રોજ શ્રી મોરારી બાપુની રામકથાનો આજે બીજો દિવસ, અને રામકથાની અંદર જે આ પ્રસાદનો જે આ ભંડોળ છે તેની અંદર દરેક શ્રોતાઓને કોઈને પ્રસાદ લેવામાં તકલીફ ના પડે એ માટે વિશાળ રૂમ ઊભો કરેલ છે, તેમજ વિશાળ કાઉન્ટર ઊભા રાખેલ છે। સ્વયંસેવકો ખડે પગે સેવામાં છે, તેમજ દરેક ભક્તોને કોઈને તકલીફ ના પડે આ ગરમીની હિસાબે તેમજ ઠંડા ફુવારા રસોડામાં રાખેલ છે। અને પ્રસાદની અંદર આજરોજ રોટલી, પૂરી, જલેબી, દાળ, ભાત, શાક તેમજ ઠંડી છાશ રાખેલ છે। તો દરેક ભાવિ ભક્તો આનંદથી પ્રસાદ લઈ રહ્યા છે અને મોરારી બાપુની કથાનો આનંદ અને જલસો ઉજવી રહ્યા છે અને રસપાન કરી રહ્યા છે। જય શ્રી રામ। તો મિત્રો, આ હતું ભાઈઓ માટે જે જનરલ ભોજનાલય બનાવવામાં આવ્યું છે તે અને એની બાજુમાં જ બહેનો માટે પણ ભોજનાલય બનાવવામાં આવ્યું છે, તો આપણે તેમની પણ મુલાકાત લઈએ।
તો મિત્રો અહીં ગરમીને ધ્યાનમાં રહી અને ઠંડી છાશનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ બાજુ તમે જોઈ શકો છો ભાઈઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જમણી બાજુ બહેનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તો બહેનો પણ તો મિત્રો આપણે જે ભાઈઓનું જે ભોજનાલય છે તે જોયું અને ત્યારબાદ આપણે હવે બહેનોના વિભાગમાં આવી ગયા છીએ. તો અહીં પણ તમે જોઈ શકો છો કે બહેનો માટે પણ જે ભાઈઓ માટે ડ્રોમ બનાવવામાં આવ્યું છે તેવું જ વિશાળ અહીં પણ ડ્રોમ બનાવવામાં આવ્યું છે અને અહીં પણ ઠંડા પાણીના જે ફુવારા છે તે ગોઠવવામાં આવ્યા છે. હેવી ડ્યુટી પંખા લગાવવામાં આવ્યા છે જેથી કરી બહેનોને જમવામાં શાંતિથી ગરમી ના થાય તે માટે બેસી અને ભાવથી પ્રસાદ લઈ શકે. તો તમે મારી પાસે જોઈ શકો છો કે બહેનો ભાવથી અને પ્રેમથી પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે. તો મિત્રો આપણે આ જે જનરલ ભોજનાલય છે તેમની તમામ માહિતી મેળવી. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી લોહલંગડી બાપુ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકોને પણ અહીં જે જનરલ ભોજનાલય બનાવ્યા હોય છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મળે.